રાજકોટનો પ્રખ્યાત સળગતી ઈંઢોણીનો રાસ। બાળાઓ હાથમાં મશાલ અને અગ્નિને મસ્તક પર ધારણ કરી રાસ રમવા આતુર નવદુર્ગા સાક્ષાત રમતા હોવાની થાય છે અનુભૂતિ। સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી સાથે સંદીપ ચાવડા। મારું નામ વરુણ એનસી ભાઈસભાઈ છે। ખાસ સળગતી ઈંઢોણી માટે કેવું મનમાં હોય છે અને કેવી લાગે? જ્યારે અમે આ સળગતી ઈંઢોણીનો રાસ કરીએ છીએ ત્યારે મનમાં તો કઈ ડર કે ભય જેવું લાગતું નથી, કારણ કે માં નવદુર્ગા સાક્ષાત અમારી સમક્ષ રજૂ રમતા હોય એવો અનુભવ થાય છે। કેટલા સમય આપ પ્રેક્ટિસ કરતા હો છો? પ્રેક્ટિસ દરમિયાન આ રાસ અમે 5 થી 6 વખત કરીએ છીએ। અને ખાસ નવલા નોરતા છે ક્યાં ક્યાં નોરતા કરવાના છો? અમે આ રાસ 3જા 6ઠા અને 9મા નોરતે પણ આ રાસને અમે રજૂઆત કરીએ છીએ। જ્યારે પ્રેક્ટિસ કરતા હો ને અત્યારે જ્યારે પરફોર્મ કરવાના ત્યારે કેવું મનમાં હોય છે, શું લાગે છે? લોકો જોતા હોય ત્યારે સૌ પ્રથમ તો ખૂબ જ આનંદ થાય છે કે આ 6 દીકરીઓ હોય છે એમાંની હું પણ એક છું, કે મને પણ મોકો મળ્યો કે માની આવી ભક્તિ કરવાનો। ખાસ મનમાં ડર કે કાંઈ હોય કારણ કે સળગતી ઈંઢોણી માટે ડર કે ભય લાગતો નથી, કારણ કે માં નવદુર્ગા સાક્ષાત અમારી જ અંદર રમતા હોય એવો અનુભવ થાય છે। બગસરા તાલુકાના ડેરી પીપરિયા ગામમાં નવરાત્રિના 3જા નોરતે રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેલૈયાઓ મન મૂકીને રાસ રમ્યા હતા। આ રાસ ઉત્સવનું આયોજન ઘણા સમયથી નવરાત્રિમાં કરવામાં આવે છે। માતાજીની આરતી આરાધના કરી રાસ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ખેલૈયાઓની ભારે ભીડ જામી હતી। સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી, બગસરા। ગામની દીકરી ભાલાળા ક્રીના આજે અમારા ગામ ડેરી પીપરિયા અંદર ભવ્ય રાસ ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે, જેમાં બહોળી પ્રમાણમાં ગામના લોકો અને અન્ય લોકો પધાર્યા છે અને અમે આજે આ ભવ્ય રાસ ઉત્સવને આનંદ માણ્યો છે। અને જેમના આયોજક અમારા ગામના સરપંચ શ્રી પ્રદીપભાઈ ભાખર અને બગસરા સપોર્ટેડ ગ્રુપ જે અમને મદદ કરી રહ્યું છે, તો અમે આ બધાના સપોર્ટ દ્વારા અમે અમારા ભવ્ય રાસ ઉત્સવનો આનંદ માણી રહ્યા છીએ અને માણતા રહીએ। હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી શરમ કરો સરકાર કહેતા જ સરકાર જાગી। તાત્કાલિક તુરખેડા માટે 18.5 કરોડના રોડ મંજૂર કરી દીધા। છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના તુરખેડા ખાતે રૂપિયા 18.50 કરોડના ખર્ચે 9 કિલોમીટરનો રસ્તો મંજૂર કરાયો। રાજ્ય સરકારના બાંધકામ વિભાગે તાત્કાલિક આપી મંજૂરી। પ્રસૂતા મહિલાના મોત બાદ તંત્રએ રોડ કર્યો મંજૂર। તુરખેડા ગામના હાંડલાબારી ફળિયાથી ગીરમટિયા આંબા ફળિયા અને બસકરિયા ફળિયાને જોડતો 9 કિલોમીટર લાંબો રોડ મંજૂર કરાયો છે। સોશિયલ મીડિયા અને મીડિયાએ ગ્રામજનોને અપાવી જીત। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। ભુજ રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ દ્વારા હોટલ વિરામમાં 3જા નોરતાની ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। જય માતાજી। પૂછે ન કોઈ કદીએ અમને કે કેમ ખાસ લાગે છે ગરબા, કે પૂછે ન કોઈ કદીએ અમને કે કેમ ખાસ લાગે છે ગરબા। અમે ગુજરાતી છીએ, અમારો ખોરાક રાસ ગરબા। શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ ભુજ શહેર આયોજિત આ વિરામ હોટલમાં નવરાત્રિ મહોત્સવ છેલ્લા 13 વર્ષથી ઉજવાઈ રહ્યો છે અને લગભગ દર વર્ષે હું અહીં નિર્ણાયક તરીકે સેવા આપી રહી છું। ખૂબ સરસ આયોજન આ નવરાત્રિનું થઈ રહ્યું છે। બહેનોની જે મહેનત છે એ આપણને દેખાઈ રહી છે। ઘણા બધા ગ્રુપો અહીં ભાગ લેવા માટે આવે છે। ચિલ્ડ્રન્સ રાઉન્ડ પણ હોય છે। 9 દિવસ બહેનો બિલકુલ સંકોચો વગર અને ખૂબ સરસ રીતે અહીં રાસ ગરબા રમી લે છે।
આપત્તિજનક ટિપ્પણી બદલ બકાલી સમાજ લાલઘુમ, 4 સામે ફોજદારી ફરિયાદ નોંધાઈ. ભુજ બકાલી સમાજ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લાઈવ મારફત આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ બકાલી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે 4 શખ્સો વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ. શું નામ છે આપનું ને ખાસ કરીને જે સમાજ વિશે ટિપ્પણી થઈ છે ઇન્સ્ટામાં, તો શું કહેશો આપ? મારું નામ સમા સિદ્દીક હાજી હસન, પ્રમુખ અખિલ કચ્છ બકાલી યુવા સંગઠન ભુજ કચ્છ. અમારા સમાજ વિશે, અમારા સમાજની બેન દીકરીઓ વિશે જે લુખા અને અસામાજિક તત્વો નશાની હાલતમાં જે ટિપ્પણીઓ કરી અને સમાજની ગેરતને લલકારતા ઇન્સ્ટાગ્રામ લાઈવ ઉપર વિડીયા કરેલ, જેના અનુસંધાને અમારા સમાજના આગેવાનો અને નવયુવકો બધાએ બી ડિવિઝન મધ્યે રજૂઆત ફરિયાદ કરેલ છે. જે ફરિયાદ પણ બી ડિવિઝન પીઆઈ સાહેબશ્રીએ લઈ લીધેલ છે. પોલીસ પ્રશાસનનું અમને સારો એવો સાથ સહકાર અને સહયોગ મળેલ છે. છતાંય જો 3 દિવસનું અલ્ટિમેટમ આપેલ છે અમે લોકોએ સમાજ વતીથી, જો આ લોકોની ધરપકડ નહીં થાય, કારણ કે અગાઉ એ ડિવિઝનમાં પણ આસિફ ચાકી વિરુદ્ધ એ બાબતે જે ફરિયાદ થયેલી છે એમાં પણ આસિફ ચાકી હજુ ધરપકડ નથી થઈ અને ફરાર છે. જો આ બીજી ફરિયાદમાં પણ જો અમારી ફરિયાદ નહીં લેવામાં આવે તો ન છૂટકે અમે ગાંધી ચિંતા માર્ગે પણ જશું. અને એના માટે અમારા સમાજે 3 દિવસ પછી બુધવારના એક આવેદનપત્ર કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબ, એસપી સાહેબશ્રી ને આપવાનું આયોજન પણ કરેલ છે. જો ધરપકડ નહીં થાય તો અને પોલીસ પ્રશાસન ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આમાં વહેલી તકે કંઈ ઘટતું કરી અને અમારા સમાજના જે નવયુવાનોમાં એક રોષ છે અને કોઈ ગંભીર ગુનો બનતું અટકે એના માટે આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી અતિ જરૂરી છે. આ બાબતે કેટલા વિરુદ્ધ તમે ફરિયાદ દાખલ કરી છે ને ક્યાંના છે? આ બાબતે અમે 4 જણા વિરુદ્ધ ફરિયાદ કરેલ છે અને 4 આરોપીઓ ભુજના છે. બરાબર છે. પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે? પોલીસ દ્વારા એફઆઈઆર લઈ લેવામાં આવેલ છે અને વહેલી તકે એ લોકોની ધરપકડ કરીને એ લોકોને કાયદાનું ભાન કરાવશું એવું કહેવામાં આવેલ છે. શું નામ છે આપનું ને આજે જે બકાલી સમાજ વિશે જે ઇન્સ્ટામાં જે ટિપ્પણી થઈ છે શું કહેશો એના વિશે? મારું નામ શકીલ સમા છે. થોડાક દિવસ અગાઉ બકાલી સમાજના જ્યાં જકરિયા પીર ત્યાં કને ઉર્સ થાય છે ત્યાં કને મેળો હતો અને ત્યાં થોડુંક આ બાબતે 2 ગુટો વચ્ચે થયેલું. આ બાબતનું મન દુઃખ રાખી અને સમાજના અમુક યુવકો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો, ત્યારબાદ સામાજિક રીતે સમાજના તમામ આગેવાનો ભેગા થયા અને આ બાબતે અમે લોકોએ જ્યારે બકાલી સમાજની વાત આવી અને બકાલી સમાજ વિરુદ્ધ ટિપ્પણીઓ કરવામાં આવી, તે બાબતે બકાલી સમાજના આગેવાનો દ્વારા બી ડિવિઝન મધ્યે કાલ રોજ ફરિયાદ નોંધાવવામાં આવી. ફરિયાદના શું અનુસંધાને પગલાં લેવાની ખાતરી આપી છે? અમારી માંગણી એવી જ હતી કે સમાજના તમામ આગેવાનો દ્વારા કે આવા લુખ્ખા તત્વો જે સમાજની વિરુદ્ધમાં બોલે છે, એ સમાજ જેના 4 નગરસેવકો હોય, જે ભુજમાં જ્ઞાતિની દ્રષ્ટિએ સૌથી વધુ વસ્તી ધરાવે છે, એ સમાજ જેના 4 નગરસેવકો હોય, જેનો વિપક્ષી નેતા હોય, જે સમાજ એ ધંધાકીય અને વેપારને માને છે, એ સમાજ વિરુદ્ધ આવી અભદ્ર ટિપ્પણીઓ, મા બહેનો વિરુદ્ધની ટિપ્પણીઓ કરતા હોય, તે વિરુદ્ધ કોઈ પણ ભાગે સમાજ અને સમાજના આગેવાનો આ સાખી નહીં લે. કોઈ પણ ચમરબંધીની ઓલાદ હોય જે આવા વિડીયો બનાવી અને લુખ્ખા તત્વો જે સમાજને ખુલ્લેઆમ ચેલેન્જ આપતા હોય, બોલતા અમને પણ આવડે છે. સમાજમાં અમારા પણ યુવાનોમાં રોષ ભરાયેલું હતું અને ખુલ્લા મંચે જો આવી રીતે ચેલેન્જ કરવામાં આવતું હોય સમાજને, તો સમસ્ત બકાલી સમાજ કોઈ પણ ભાગે આને સાખી નહીં લે અને આ માટે અમે કડકમાં કડક કાર્યવાહી માટેનું પોલીસને પણ કીધેલું. અને જો દિવસ 3ની અંદર આ બાબતે ધરપકડ નહીં થાય તો બુધવારના રોજ 11 વાગે કલેક્ટર કચેરી મધ્યે અમે આવેદનપત્ર આપશું, જેમાં સમસ્ત બકાલી સમાજ આ આવેદનપત્રમાં જોડાશે.
નવરાત્રિ વિશે સ્વામી સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીના વિવાદી બયાનથી રોષ. નવરાત્રિને ફેશન શો લેખાવ્યો. માતાજીની આરાધના અને હિન્દુઓ માટે આસ્થાના પ્રતીક સમાન નવરાત્રિનો તહેવાર શરૂ થઈ ગયો છે. કાલે નવરાત્રિનો ત્રીજો દિવસ હતો, ત્યારે માતાની આરાધનાના અવસર પર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીએ બફાટ કરતા વિવાદ સર્જાયો છે. અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિને લવરાત્રિ ગણાવી છે. તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો લવરાત્રિ છે, લવરાત્રિ. કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી. કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ, અને પણ લીગલ નોટિસ સાથે. પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે. OMG, ઓ માય ગોડ! શું નવરાત્રિના કારણે પણ કોઈના છૂટાછેડા થતા હશે? 10 સેકન્ડનો પોઝ લઈને વિચાર કરો કે નવરાત્રિના કારણે છૂટાછેડા શા માટે? લખનારે કંઈક જોયું હશે, કંઈક વિચાર્યું હશે તો જ લખ્યું હશે ને. શું કહો છો? ઇઝ ઇટ પોસિબલ? વોટ્સ યોર ઓપિનિયન? જો ભાઈ, બહુ નેગેટિવમાં ઘૂસવું એ મારું કામ નથી, પણ હાલના સમયમાં આ સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે. જો કે સાચું કહું તો આમાં આપણી બહેન દીકરીઓનો પણ વાંક છે, કારણ કે પહેલાંના સમયની નવરાત્રિમાં બહેન દીકરીઓના મુખ ઉપર લજ્જા, શરમ અને નીચી નજરરૂપી પડદાઓ હતા. પણ હાલના સમયમાં લજ્જા અને શરમ એ તો સાવ ગઈ, અને પહેરવેશના નામે ફક્ત અને ફક્ત બસ અંગ પ્રદર્શન જ રહ્યા. આ તે વળી કેવી લાચારી! અને અત્યારે અરે ઓ ગુજરાતીઓ, ઇલેક્ટોરલ બોન્ડ પર પુનર્વિચાર નહીં. સુપ્રીમ કોર્ટે શનિવારે ઇલેક્ટોરલ બોન્ડ યોજનાને ગેરબંધારણીય લેખાવતા બંધારણીય ખંડપીઠના ફેસલા પર પુનર્વિચારની માંગ કરતી અરજીઓ ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટપણે કહી દીધું હતું કે આ યોજનાને બહાલ કરવાનો કોઈ જ વિચાર નથી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું, મતદારોને રાજકીય પક્ષોને મળતા દાનના સ્ત્રોત વિશે જાણવાનો મૂળભૂત અધિકાર છે. ઇલેક્ટોરલ બોન્ડની યોજનાથી નાગરિકતાના અધિકારનું ઉલ્લંઘન થાય છે. એ જોતા આવી યોજનાની બંધારણ છૂટ આપતું નથી. ઇલેક્ટોરલ બોન્ડ યોજના વિરુદ્ધ અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરાઈ હતી. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે આ અરજીમાં જણાવ્યું હતું કે આ યોજનામાં પારદર્શકતા નથી. બેંકમાંથી બોન્ડની ખરીદી કોણે કરી, કોને ક્યાં પક્ષને આપ્યા તેની ગોપનીયતા રાખવાની જોગવાઈ છે. સરકારમાંથી લાભ લેનારી કોઈ કંપની બોન્ડના માધ્યમથી સત્તાધારી પક્ષને દાન આપે તો કોઈને ખબર નહીં પડે, ભ્રષ્ટાચાર વધશે તેવી દલીલો અપાઈ હતી. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે, અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે, અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.